ખરીદી કરતા પહેલા તમારે જરૂરથી સાવધાન રહેવું જોઈએ। વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે। સાબરકાંઠાનો એક યુવક ઓનલાઈન ખરીદીમાં છેતરાયો છે। વાડોઠા ગામના યુવકને ઓનલાઈન ગિમ્બલની ખરીદી કરવી મોંઘી પડી ગઈ। પાર્સલમાંથી ગિમ્બલને બદલે કાગળ નીકળ્યા અને સેલ્ફી સ્ટિક નીકળી છે। ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત થકી 1499 રૂપિયાનું ગિમ્બલ આ યુવકે ખરીદ્યું હતું। આ યુવકે વડાલી પોલીસ મથકમાં અત્યારે ફિલહાલ ફરિયાદ નોંધાવી છે। આપ નિહાળી રહ્યા છો, પાર્સલ જ્યારે ખોલવામાં આવે છે તો તેને અંદરથી પસ્તી નીકળે છે અને ગિમ્બલને બદલે સેલ્ફી સ્ટિક નીકળે છે। સંવાદદાતા ચિરાગ આપણી સાથે। ચિરાગ, કઈ રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે? શું આવા મુદ્દે કોઈ કાર્યવાહી થતી હોય છે કે કેમ? કેમ કે આ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવી પણ જરૂરી બની જાય। જીએસ ખાસ કરીને ઓનલાઈન પાર્સલ મંગાવવું વડાલીના યુવકને ભારે પડ્યું છે। જે પ્રમાણે 1499 રૂપિયાની કિંમતનું ઓનલાઈન ગિમ્બલની જે ખરીદી છે તે આ યુવકે કરી હતી। ઇન્સ્ટાગ્રામની રીલ્સો જોતો હતો ને તે દરમિયાન આ એડ છે તે આવી હતી। જાહેરાતની ઉપર ક્લિક કરીને જે આ ઓર્ડર છે તેને મંજૂર કર્યો હતો ને આ ઓર્ડર કરીને જે ગિમ્બલ છે તે મંગાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ઓનલાઈન પાર્સલ પહોંચ્યું ત્યારે તેમાંથી પસ્તી પેપરની નીકળી છે અને સાથે સેલ્ફી સ્ટિક નીકળી છે। એટલે કે 1499 રૂપિયામાં ફક્ત આ યુવકને પેપરની પસ્તી સાથે સેલ્ફી સ્ટિક છે તે પધરાવવામાં આવી છે। ઓનલાઈન શોપિંગની અંદર જે પ્રમાણે છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારબાદથી આ યુવકે વડાલી પોલીસ મથકે પણ જાણ કરી છે ને ખાસ કરીને સાયબર ક્રાઇમનો આ જે કેસ છે તે આવતો હોય છે ને સાયબર ક્રાઇમમાં અનેક એવા ફ્રોડના કેસો પણ બનતા હોય છે। જોકે કોઈ પણ પ્રકારની તટસ્થ કાર્યવાહી છે તે આજ દિન સુધી કરવામાં નથી આવતી, જેને લઈને આ લોકો છે તે જે ભોગ છે તે ફ્રોડનો ભોગ બનતા હોય છે। છેતરપિંડી લોકોની સાથે આચરવામાં આવતી હોય છે। જે પ્રમાણે ઓનલાઈન શોપિંગ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે। શહેરી વિસ્તારમાં હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓનલાઈનની ખરીદીનો પ્રમાણ છે તે વધ્યું છે। ત્યારે વડાલીનો જે યુવક છે તેને 1499 રૂપિયામાં જે ગિમ્બલ મંગાવ્યું હતું તેની બદલે તેને 1499 રૂપિયામાં પેપરની પસ્તી મળી છે અને એક સાથે સેલ્ફી સ્ટિક મળી છે। યુવકે હાલ તો વડાલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે। જોકે સાયબર ક્રાઇમ દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે અને આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય લોકો છે તે આ છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે તેમ છે। પણ હાલના તબક્કે આજે વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો જે યુવક છે તે ઓનલાઈન શોપિંગની છેતરપિંડીનો ભોગ બનતા અન્ય જે ઓનલાઈન ખરીદી કરનાર લોકો છે તે લોકોમાં પણ હવે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ વડાલીના વાઠોડાનો આ જે યુવક છે તેને હાલ તો પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ને તટસ્થ તપાસની માંગ છે તે પણ કરી છે। યસ, બિલકુલ ચિરાગ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી માટે।